નમસ્કાર, જય હિન્દ, જય માતાજી. આજે હું ઉભો છું એક અમારી અદ્ભુત ધરોહર, અમારી ગીરની ધરોહર, જે અમારા નેહડા સુધી જેમના હિમાડા લાગતા હતા, એના અમારા બાપ દાદાઓ જે જ્યાં રહે છે, બાપ દાદાઓ રહેતા હતા, એવું અમારું પાણીયા દરબારગઢ છે. સાંસી પાણીયા દરબારગઢ કહેવાય. સાંસી પાણીયા થોડુંક નજીકમાં છે. પાણીયા દરબારગઢ અને કાનજી બાપા, કાનજી બુટા બારોટ, કવિ મેકરણ બાપુ, કાનજી બાપા, બધાએ ઘણી વાર્તાઓ લખી છે જેમની. અને અમારી મોગલિયાઈ લીલાના ટીંબાવળી માતાજી, એ જીવા બાપુ જે એમની કૃપાથી જેમનો જન્મ થયેલો એવા જીવા બાપુ, એ પરંપરા આખી. પણ માણસિયા વાળા બાપુનું આ કેડિયું છે. મારે કેવું છે, એ 300 વર્ષની આસપાસનો સમય. અને મારે અહીં હું આવ્યો મામાને ત્યાં, અને મને બધી આમ મને ખબર હતી, હું નાનો હતો ત્યારે હું જોઈ ગયેલો. તો ઝીણી ઝીણી આ જે હિવવાની એ વખતની 300 વર્ષ પહેલાની કલા એ તો છે જ, પણ આ કાપડ હજી મને એમ કહેતું કે હવે હું જાય તો અડી નહીં હગાતું, આમ ફાટી જતું હોય છે, પણ હજી કાંઈ વાંધો નથી. અને યુદ્ધના મેદાનમાં જયારે ઉતરે, હમલા વીર બાજે હાક ડમરું જીવ જગતી ડાક દેવા દાનવા જીમ દોય લાગ્યો મામલો વડલોય. એ યુદ્ધમાં જયારે ઉતરે ત્યારે આ કેડિયું અહીંથી આમ પહેરે, પછી આમ 18 હાથ લાંબુ છે. થોડુંક લાંબુ આમ આપણે વિધિ આમ લઈએ, આમ જવા દઈએ તો થોડું ઘા આવી રીતે 18 હાથ લાંબુ છે. આ બાય છે, જે બાય આપણે કહીએ ને, હા ઈ બાય એ રીતે જો. હા, ટૂંકમાં ત્યાં સુધી લેતો હાલે, પછી આગળ તો હજી અડધું બાકી છે, લોકોને ખ્યાલ આવી જાય. હવે ત્યાંથી ખાલી આ સુધી લેતો હોય વાંધો નહીં. એ પછી ભેળું બધા તું એમને હોય વિડીયો હવે નિરાતે તમે તમારે હકેજો. હા, ટૂંકમાં આ બાય છે, આ 18 હાથ લાંબી એવી બીજી બાઈ છે અહીંયા બે. અને આ કેડિયું એ મહાપુરુષે જે ધારણ કર્યું હોય છે એનું અંગરખું કેડિયું. અને કેટલા યુદ્ધો કર્યા છે, 3.5 દી રાજ કર્યું હતું જુનાણા માથે. અને ઈ હમણાં અમારા આમ અત્યારે નામ લઈને તો વાઇબ્રેશન આવે સાહેબ. એટલે એના દર્શન એક થયા. અને આવી ધરોહર જે છે, આના મૂળ આપણે કોઈ દી ન ચૂકી શકીએ. હજારો વર્ષ લોહી રેડ્યા છે ત્યારે આપણી સનાતન પરંપરા અડીખમ ઊભી છે. તો આજે અહીંયા આવ્યો હતો તો મને એમ થયું લોકોને ખબર પડે કે આવી ધરોહરો અહીંયા અમારા ડુંગરા જે હામાં છે એ વાતો કરે છે, પડકારા કરી કરીને ઉષા થઈ થઈને આની ગાથા ગાય છે. એવા વીરોનું આ જે અંગરખું છે, એટલે એ જોઈને દર્શન કરીને મજા આવી. આ બધી કહું છે, અને એવી ઝીણી ઝીણી વાત જવા દો તમે. આમ જો કેવી રીતે હિવેલું એ વખતે, તો એને વંદન. અને આવી ધરોહરો છે એની દુનિયાને ખબર પડવી જોઈએ. જય માતાજી.